દિવાળીના તહેવાર સમયે અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિવાળીના તહેવારને લઈને અનિચ્છનીય બનાવ ન બને અને બીજા રાજ્યો કે જિલ્લાઓમાં ગુનામાં આચરી સુરતમાં ચોરી છુપી રહેતા ગુનેગારોની ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા। ત્યાં ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફટ્ટા સ્કોડની ટીમે બાતમીના આધારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોલીસ મથકમાં લૂંટના ગુનામાં છેલ્લા 1.5 મહિનાથી નાસ્તા ફટ્ટા રીટા લૂંટારૂ આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના ધુલિયા હાલ પાંડેસરા ખાતે રહેતા દુર્ગેશ ઉર્ફે કેશવ સુભાષ વસઈકરને ઝડપી પાડ્યો હતો। તેનો કબજો ગોધરા તાલુકા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે। તો ઝડપેલા આરોપીએ કબૂલાત કરી હતી કે ગત તારીખ 30મી ઓગસ્ટના રોજ પંચમહાલના ગોધરા તાલુકામાં કેટલાક લોકો અલગ અલગ મોટરસાયકલ પર જતા હતા ત્યારે કારમાં પોતે અન્ય આરોપીઓ સાથે જઈ ત્યાં તેઓને સામલી ગામ જવાના જંગલવાળા રસ્તા પર આંતરી તેઓને મારી નાખવાની ધમકી આપી તેઓ પાસેથી રોકડા 50,000 તથા મોબાઈલ ફોનના પેટીએમમાંથી 25,000 તથા અન્ય પાસેથી 27,500 મળી 1,29,500 રૂપિયા લૂંટ કરી હતી। તો અગાઉ ટોળકીના રાહુલ ટેલર, આશીષ અને ધીરજને ગોધરા પોલીસે ઝડપી પાડતા પોતાનું નામ ખુલતા નાસ્તો ફરતોની કબૂલાત કરી છે।